सभी को जय मसीह को। आज का दिन के लिए मैं प्रभु को आभार मानु છું। પ્રભુને મને એક સુંદર દિવસ પૂરો પાડ્યો, પ્રભુએ મને સારી તંદુરસ્તી આપી, તેના માટે મેં પ્રભુનો ખૂબ આભાર માનું છું। મેરે પ્રિય મિત્ર, આજે પ્રભુ અમને સારી હેલ્થની સાથે પ્રભુએ અમને સંભાળી રાખ્યા છે, સાચવી રાખ્યા છે, તેના માટે પ્રભુનો આભાર માનીએ। કેમ કે પ્રભુ हमारा उत्तम घेटा पालक છે, हमारी સાથે ને પાસે રહે છે, અમને સંભાળે છે, અમારા બાળકોને સંભાળે છે। હરેક સમયે હરેક સંજોગોમાં પ્રભુની હાજરી અમારી સાથે રહેશે, અમને સચવી રાખે છે, તેના માટે પ્રભુનો આભાર માનીએ। પ્રભુ કહેતા હૈ કે મેં તેરે સંગ સંગ રહूँगा, જ્યાં તું જાય ત્યાં હું તારી સાથે રહું છું। તો ગમે ત્યારે તું મારો પુકાર કરીશ, મેં તારી નજદીક આવી જઈશ। ત્યારે મેરે પ્રિય ભાઈ બહેનો, હું પ્રભુનો આભાર માનું છું। આજે મેં તમારા બધાને માટે પ્રાર્થના કરવા માંગુ છું। મારે ભાઈ બહેનોને જે પ્રાર્થના વિનંતી મને આપી છે તે પ્રાર્થનાઓ મેં તમારા માટે કરવાની છું। અને પ્રભુ તમારા જીવનમાં ચમત્કારો કરે, પ્રભુ તમારા જીવનમાં શાંતિ આપે, એ અમારી આશા છે, અને પ્રભુ તે તમારા જીવનમાં કરશે। પ્રભુનું વચન કહે છે કે મેં તમને પસંદ કર્યા છે, તમે નહીં। હા मेरे प्रिय भाई बहनों, प्रभुए हमने पसंद કર્યા છે, પ્રભુએ અમને નામ લઈને બોલાવેલા છે। પ્રભુની ઈચ્છા અલગ છે અમારા જીવનમાં કંઈક અલગ કરવાને માટે, એટલા માટે જ પ્રભુનું વચન કહે છે કે મેં તમને અલગ કર્યા છે। આ દુનિયાના લોકોમાંથી મેં તમને અલગ રીતે બોલાવેલા છે, મેં તમને મારા કામને માટે મેં તમને આ દુનિયામાંથી અલગ રાખ્યા છે। દુનિયામાં લાખો અને કરોડો લોકોમાંથી પ્રભુ કોઈ એકને જ અલગ કરે છે। ત્યારે ભાઈ બહેનો, हमें समझना कि प्रभु की ઈચ્છા કંઈક અલગ હોય છે અમારા જીવનમાં, એટલા માટે જ પ્રભુ અમને અલગ કરે છે। ત્યારે પ્રભુનું જે તેડું છે તે તેડાને અમે ક્યારે પણ ભૂલવાનું નહીં, પ્રભુના તેડાને લઈને અમારે આગળ વધવાનું અને પ્રભુની ઈચ્છાને અનુસાર આપણે કરવાનું। ત્યારે જ પ્રભુ આપણા જીવનમાં ચમત્કારો ઉપર ચમત્કારો કરે। પ્રભુની ઈચ્છાને પહેલાં જાણવાની, અમારી ઈચ્છાઓ ઘણી બધી હોય છે આ દુનિયામાં, પણ અમારી ઈચ્છાઓ નહીં, પણ પ્રભુની ઈચ્છાને અનુસાર આપણે કરવાનું છે। પ્રભુ ઈસુ આ દુનિયામાં આવ્યા, પ્રભુ ઈસુ પોતાની ઈચ્છા પૂરી કરવાને માટે નહોતા આવ્યા, પ્રભુ ઈસુ દેવ બાપની ઈચ્છા પૂરી કરવાને માટે આવ્યા હતા। તેવી રીતે આપણે પણ આ દુનિયામાં પ્રભુએ આપણને મોકલ્યા છે, ત્યારે આપણે આપણી પોતાની જ ઈચ્છાને પૂરી કરવાને માટે દુનિયામાં અહીંયા ને ત્યાં ભટકવાનું નથી, આપણે આપણા પ્રભુની ઈચ્છા પારખવાની છે અને પ્રભુ કે તેમ કરવાનું છે। પ્રભુ તમારી ઈચ્છા શું છે તે કહો કે હું તે કરું। પ્રભુની ઈચ્છાને હંમેશા આપણે ખોળવાની છે, પ્રભુનું વચન હંમેશા આપણે યાદ કરવાનું છે, પ્રભુનો પ્લાન યોજના શું છે આપણા જીવનમાં તે આપણે હંમેશા યાદ કરવાનું છે। કેમ કે આપણે પોતાના નથી, આપણને દેવી બનાવ્યા છે, પ્રભુએ આપણને બનાવ્યા છે, પ્રભુની ઈચ્છા છે એટલે જ આપણે આજે છીએ અને જીવીએ છીએ, પ્રભુની ઈચ્છા છે એટલે જ આજે હું બોલું છું અને તમે સાંભળો છો। પ્રભુની કંઈક અલગ જ યોજના આપણા જીવનમાં મૂકેલી હોય છે, તેને આપણે ક્યારેય પણ ભૂલવાની નહીં ભાઈઓ બહેનો। આપણા પ્રભુ મહાન છે, આપણા પ્રભુની આગળ આપણે કોઈ પણ વસ્તુની સરખામણી કરી ના શકીએ, કોઈ દેવની સરખામણી ના કરી શકીએ, કેમ કે આપણા પરમેશ્વર સર્વશક્તિમાન પરમેશ્વર છે। આકાશને બનાવનાર પરમેશ્વર, પૃથ્વીને બનાવનાર પરમેશ્વર, અમને બનાવનાર પરમેશ્વર, તે પરમેશ્વરની બરાબરી આપણે કોઈની સાથે કરી નથી શકતા, એવા આપણા પ્રભુ છે। આપણા પ્રભુને હંમેશા આપણે યાદ રાખીને આગળ ચાલવાનું છે અને પ્રભુ આપણે બધાને આશીર્વાદિત કરે। પ્રભુ તમને હમને हमारा પરિવારને બધાને આશીર્વાદ કરે, એ જ અમારી પ્રાર્થના છે। તો મેરે પ્રિય ભાઈ બહેનો, મેં તમારા માટે એક ટૂંકી પ્રાર્થના કરું અને આ ટૂંકો એક સંદેશ છે તે પૂરો કરું। તો ચાલો પ્રાર્થના કરીએ। પ્રભુ, મેં પ્રાર્થના કરું છું, પવિત્ર પરમેશ્વર, તમે અમારી સાથે છો, અમારી સાથે વાત કરો છો, અમને સંભાળો છો, તેના માટે ધન્યવાદ પિતા। પવિત્ર પરમેશ્વર,
પ્રાર્થના કરું છું અમારા ભાઈ બહેનો બધા તમારા બનાવેલા લોકોના માટે પ્રાર્થના કરો પ્રભુ. તમારા લોકોને સંભાળો, સાચવો, સાથે ને પાસે તમે રહો પિતા. પરમેશ્વર પિતા, જેઓને દુઃખ છે, બીમારી છે, તકલીફ છે, જે કંઈ સમસ્યામાં છે તેમાંથી તમે બહાર કાઢો અને પ્રભુ તમે તેઓને શાંતિ આપો. એ અમારી પ્રાર્થના છે પિતા. અમારી પ્રાર્થના તમે સાંભળી. પ્રાર્થના પ્રભુ ઈસુના નામે. આમીન. આમીન.